નમસ્કાર મિત્રો, ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત છું. આપણે આગળના વિડીયોની અંદર સબ્જેક્ટ વિશે જાણ કરી હતી કે સબ્જેક્ટનો અર્થ થાય છે કર્તા. કર્તા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ. રિવિઝનના ભાગરૂપે કહી શકું તો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ. આજે આપણી પાસે જે સેકન્ડ સેક્શન્સ છે, જે આપણે પહેલા વિડીયોની અંદર વાત કરી હતી કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. આજનો આપણો સેકન્ડ ટોપિક છે, ધેટ ઇઝ કોલ્ડ વર્બ. વી નો અર્થ થાય છે વર્બ. વર્બ નું ગુજરાતી જો હું કહી શકું તો હું એને કહીશ ક્રિયાપદ. હવે ક્રિયાપદનું હું જો એની વ્યાખ્યા કહું તો એને ગુજરાતીમાં આપણે કહીએ ક્રિયા દર્શાવતો શબ્દ. ધેટ મીન્સ ક્રિયાપદ. ઇંગ્લિશ વ્યાખ્યા જો હું કહી શકું તો હું એના માટે કહી શકીશ વર્ડ ઇન્ડિકેટિંગ એક્શન. ધેટ મીન્સ ક્રિયા દર્શક શબ્દ. હવે હું ફરી એક વખત આપને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું કે verb has a different part and different section. Let's we see about the two sections of the verb. So first of all, કયા બે સેક્શન્સ છે વર્બના? વર્બને આપણે બે સેક્શન્સમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલો સેક્શન્સ છે એને આપણે કહીએ છીએ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ નો મતલબ થાય છે કે સહાયકારક ક્રિયાપદ કે જે ખાલી ફક્ત ને ફક્ત સહાય કરે છે. અને જે બીજો વર્બ છે ધેટ્સ કોલ્ડ એક્શન વર્બ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ એક્શન વર્બ? એક્શન વર્બ નો અર્થ થાય છે કે ક્રિયાદર્શક શબ્દ. હવે જે ક્રિયાદર્શક શબ્દ છે એના માટે આપણે શબ્દ યુઝ કરીએ છીએ એક્શન વર્બ. એને આપણે અલગ અલગ સેક્શન્સમાં ડિવાઈડ કરીએ. તો લેટ્સ વી ટોક અબાઉટ ધેટ બોથ. તો પહેલા કોઈ પણ જો તમને પૂછવામાં આવે કે હેલ્પિંગ વર્બ શું છે, હેલ્પિંગ વર્બ નો મતલબ થાય છે હેલ્પ એટલે કે સહાય કરવી, સહાય એટલે કે સપોર્ટ. તો જે સપોર્ટ દર્શાવતા શબ્દો હોય એને આપણે હેલ્પિંગ વર્બ કહીશું. જે એક્ટ એટલે કે ક્રિયા, જે ક્રિયાદર્શક શબ્દો હોય એને આપણે એક્શન વર્બ કહીશું. બરાબર છે? તો હવે આપણે પહેલા સમજશું કે કયા કયા હેલ્પિંગ વર્બ છે. તો લેટ્સ વી સી ધ લિસ્ટ ઓફ ધ હેલ્પિંગ વર્બ. The first list of the helping verb, that's we call it am, is, are. આ હેલ્પિંગ વર્બ છે. બીજો હેલ્પિંગ વર્બ અગર જો હું લખું તો ધેટ્સ વી કોલ ઇટ was and were. ત્રીજો હેલ્પિંગ વર્બ અગર જો હું લખું છું તો ધેટ ઇઝ કોલ્ડ have, has અને had. નેક્સ્ટ અગર હું હેલ્પિંગ વર્બ લખું છું તો ધેટ ઇઝ કોલ્ડ do, does, did. અગર જો હું ફ્યુચર ઇન્ડિકેટ કરું છું તો ધેટ્સ કોલ્ડ will and shall. મોડલ ઓક્સિલરીઝ ના જે દરેકે દરેક શબ્દ છે એ પણ આપણા માટે સહાયકારક ક્રિયાપદ કહેવાય. જેમ કે આપણે એના માટે કહી શકીએ can, could, may, should, would અને must. આ બધા જ હેલ્પિંગ વર્બ છે. આખા અંગ્રેજી ગ્રામર કે અંગ્રેજી ભાષાની અંદર આ શબ્દો સિવાયના હેલ્પિંગ વર્બ અવેલેબલ નથી. તો તમારે જો આ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો હોય તો તમે સાદી રીતે આ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરી શકો છો. જેમ કે હું એમિઝારનું ગુજરાતી કહું તો આપણે એના માટે શબ્દ વાપરી શકીએ છીએ કે એમિઝારનું ગુજરાતી થાય છે. હું આશિષ છું તો હું એવું સ્ટેટમેન્ટ આપી શકું છું આઈ એમ આશિષ. હું ટીચર છું તો હું એવું સ્ટેટમેન્ટ આપી શકું આઈ એમ અ ટીચર. હું ક્લાસની અંદર છું તો હું એવું સ્ટેટમેન્ટ આપી શકું આઈ એમ ઇન ધ ક્લાસ. આ ખાલી ફક્ત ને ફક્ત હેલ્પ કરે છે. અહીંયા કોઈ ક્રિયાનો ઉલ્લેખ કે નિર્દેશ થયો નથી. બીજો હેલ્પિંગ વર્બનો શબ્દ છે ધેટ ઇઝ કોલ્ડ હેવ. હેવ નું ગુજરાતી આપણે કહીએ છીએ ની પાસે છે. અગર જો હું એમ કહું કે મારી પાસે માર્કર પેન છે તો આની અંદર કોઈ ક્રિયા નથી, ખાલી ફક્ત ને ફક્ત મને હેલ્પ દર્શક શબ્દ છે હેવ. તો હું એના થકી વાક્ય બનાવી શકું છું આઈ હેવ અ માર્કર પેન. So these are the helping verb. You can use that all the helping verb in your routine life. તમે આ બધા હેલ્પિંગ વર્બ નો ઉપયોગ તમારા રોજિંદા જીવનની અંદર કરી શકો છો. મિત્રો, કોઈ પણ જગ્યાએ પરીક્ષા લક્ષી તમને પૂછાય કે આમાંથી હેલ્પિંગ વર્બ નો શબ્દ કયો છે તો તમે આ દરેકે દરેક શબ્દને હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરી શકો છો. હવે આપણે જઈએ છીએ એક્શન વર્બ. એક્શન વર્બ નો અર્થ થાય છે કે ક્રિયાદર્શક. હવે ક્રિયાદર્શકને આપણે ગ્રામરની ભાષામાં એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ
ચાર અલગ અલગ વિભાગમાં એને આપણે વહેંચ્યા છે એટલે હું આપણે અત્યારે વર્બ ને આપણે જે સેક્શન્સ તરીકે લઈશું એને આપણે કહીશું વર્બ નો વી એને આપણે નંબરિંગ કરીશું V1 બીજો નંબરિંગ કરશું V2 ત્રીજો નંબરિંગ કરશું V3 અને ચોથો નંબરિંગ કરીશું VING એટલે કે V1 ની સાથે ING વાળું વર્બ લાગે આ ચાર સેક્શન્સ તમારા વર્બ તરીકે તમે ઉપયોગ કરી શકો છો હવે V1 ને શું કહીશું આપણે મેઇન વર્બ કે મૂળ ક્રિયાપદ તરીકે આપણે V1 એટલે કે એને આપણે મૂળ ક્રિયાપદ તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ V2 એટલે એને આપણે કહીશું પાસ્ટ વર્બ પાસ્ટ વર્બ નો ઉલ્લેખ થશે કે ભૂતકાળનું ક્રિયાપદ દર્શાવે છે અને V3 નો મીનિંગ થશે પાસ્ટ પાર્ટિસિપલ એટલે પાસ્ટ પાર્ટિસિપલ નું ગુજરાતી થશે ભૂતકૃદંત અને જે લાસ્ટ છે ઘણા બધા લોકોને V1 ING ને શું કહેવાય છે એનો અર્થ ખબર હોતી નથી હું અત્યારે તમને કહી રહ્યો છું કે V1 ING ને કહી શકીએ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું ગુજરાતી થશે વર્તમાન કૃદંત તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ દરેકે દરેક શબ્દ ગ્રામેટિકલી કોઈ પણ પરીક્ષા લક્ષી પણ તમને પૂછાયું હોય તો તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલ પાસ્ટ વર્બ મેઇન વર્બ એવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો હવે આ વર્બ ને આપણે ડિવાઇડ કરીએ અલગ અલગ સેક્શનમાં કઈ રીતે આ વર્બ નો ઉપયોગ થાય છે ત્રણ રીતે વર્બ અલગ અલગ અંગ્રેજી ભાષાની અંદર હોય છે પહેલું એક સેક્શન એવો હોય છે કે પહેલું બીજું અને ત્રીજું રૂપ એક સમાન હોય એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય નહીં આખા અંગ્રેજી ગ્રામર ની અંદર ફક્ત ને ફક્ત આવા 10 થી 15% જ ક્રિયાપદ છે કે જેના ત્રણે ત્રણ ક્રિયાપદ એક સરખા હોય છે તો જેમ કે હું અહીંયા એક્ઝામ્પલ લખું છું કટ 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 અને છેલ્લું જે છે એ V1 ની સાથે જ ING લાગી જશે that is called cutting now સેકન્ડ સેક્શન એવો છે કે જેની અંદર પહેલું કે બીજું રૂપ સરખું હોય અથવા તો બીજું અને ત્રીજું રૂપ સરખું હોય અથવા તો પહેલું અને ત્રીજું રૂપ સરખું હોય તો ત્રણમાંથી કોઈ પણ બે રૂપ એક સરખા હોય અને ત્રીજું રૂપ અલગ હોય તો એવા વર્બ જે છે એ લગભગ 70 થી 75% વર્બ સેક્શન એવા છે કે જેમાં કોઈ પણ બે વર્બ સરખા હોય મોટા ભાગના ભૂતકાળ અને ભૂતકૃદંતના વર્બ એક સમાન હોય છે કે જેની અંદર ઈડી પ્રત્યય લાગતો હોય છે જેમ કે હું અત્યારે તમને એક એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું પ્લે પાસ્ટમાં અગર હું બનાવું છું તો પ્લેડ બીજું પાસ્ટમાં અગર લખું છું તો ધેટ ઇઝ કોલ્ડ ઓલસો પ્લેડ અને આની સાથે ING લાગશે તો ધેટ ઇઝ કોલ્ડ પ્લેઇંગ ધીસ ઇઝ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ હવે જે ત્રીજો અને અંતિમ સેક્શન વર્બનો કે જેમાં ત્રણે ત્રણ રૂપ અલગ હોય છે કે જેના સ્પેલિંગ ટોટલી બદલાઈ જાય આખા અંગ્રેજી ભાષાની અંદર ફક્ત ને ફક્ત 20 થી 25% વર્બ એવા છે કે જેના ત્રણે ત્રણ રૂપ બદલાઈ જતા હોય છે જેમ કે એક્ઝામ્પલ તરીકે હું લખું છું give પાસ્ટ વર્બ જો હું બનાવું તો એનું થઈ જશે gave પાસ્ટ પાર્ટિસિપલ અગર હું બનાવું છું તો ધેટ ઇઝ કોલ્ડ given આ ત્રણે ત્રણ રૂપો અલગ અલગ છે અને લાસ્ટ વન છે ધેટ ઇઝ કોલ્ડ giving હવે તમને અત્યારે એવું આશ્ચર્ય થશે કે આ ત્રણે ત્રણ રૂપને આપણે યાદ કેવી રીતે રાખવા તો જ્યારે પણ તમે અલગ સ્પેલિંગ જોતા હો ત્યારે તમે આ ત્રણે ત્રણ રૂપને યાદ રાખી શકો છો બીજી વસ્તુ કે વિધાઉટ વર્બ એક વાક્યની સંદર્ભમાં જો કહું તો હૃદય વગરના માનવીની કલ્પના કરવી અશક્ય છે તેવી રીતે વર્બ વગરના વાક્યની કલ્પના કરવી અશક્ય છે તો જ્યારે તમારે કોઈ પણ વાક્ય અંગ્રેજીની અંદર લખવું છે અથવા તો બોલવું છે તો ત્યારે તમારે વર્બની જરૂર પડવાની છે અને આ વર્બ વગર એ વસ્તુ શક્ય બનવાની નથી હવે તમારે જ્યારે પણ વાક્ય બનાવવું હોય તો after the subject you need to use this verb first one it's an helping verb second one it's an action verb અને આ બંને વર્બ નો ઉપયોગ કરી તમે સરળ રીતે અને સરળતાથી અંગ્રેજીને લખી શકો છો બોલી શકો છો વાંચી શકો છો સમજી શકો છો આ પેટર્ન ફોલો કરશો તો સરળતાથી તમારું અંગ્રેજીનું લેવલ ઇમ્પ્રૂવ થશે એક્ઝામ્પલ હું અત્યારે લખી શકું છું આપની સમક્ષ અહીંયા બે એક્ઝામ્પલ લખું છું I am આશીષ અને જો હું એક્શન વર્બ નો ઉપયોગ કરું છું તો હું એવું ડાયરેક્ટલી કહી શકીશ
કે હું અંગ્રેજી બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. તો મિત્રો, હું એવી આશા રાખું છું કે તમને ક્રિયાપદ વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આવી અવનવી રીતે તમે અમારી સાથે જોડાયેલા રહો અને વધુ ને વધુ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.